તો હેલો ગાઈસ, મેં નીકળી ગયા છે આ વડાંગ જવા માટે. બેનના લગ્ન છે એટલે ચાલો. પછી મેં આવી ગયો ધરમપુરા જવા. હાથીખાના પર એક્ઝામ હતી. એક્ઝામની કેટલી પબ્લિક, છોકરાઓ જ જવા ડીએમપી સ્કૂલ. પછી મેં નીકળી ગયા આ વડાંગ જવા માટે. પછી મેં આવી ગયો પેટ્રોલ પૂરવા. ટાંકી ફૂલ કરી જોઈ લેવા ટાંકી ફૂલ. પછી મેં નીકળી ગયો પેટ્રોલ પંપથી આહવા ડાંગ. પછી ખટાણા મેં ગયો કેમેરો લેવા. બેનના લગ્નમાં ધરમપુરથી કેમેરામેનને લઈ જવાનું હતું, પણ કેમેરામેન કાલે આવે એટલે મેં આવ્યો કેમેરો લેવા. પછી મેં નીકળી ગયો કેમેરો લઈને ઘરે આહવા ડાંગ. તમે જોઈ શકો છો. પછી હેલ્મેટ બી પહેરી લીધું. જો હેલ્મેટમાં મેં કેવા લાગો. પછી મને ભૂખ લાગેલી હતી એટલે મેં ખાઈ લે એમ થોડુંક વગાઈમાં નાસ્તો કર્યો. આ જોઈ લે કટલેસ. પછી મેં ખાધો છે, તમે જોઈ લેવા કટલેસ તો ખાધી. પછી મેં નીકળી ગયા પાછો જવા માટે. પિંપરી પાસે તમે જોઈ લો. આજે તો મેળો જ જેવો છે. ડાંગ દરબાર બી ભરાયેલો હતો અને અહીંયા પિંપરીમાં બી હટવાડો જ છે. જોઈ લો પબ્લિક, પિંપરીની પબ્લિક. હટવાડો કે મેળો જે કે તે પણ પબ્લિક જોવો. પછી મેં પિંપરી ઉપર નીકળી ગયો. હટવાડામાં તો ઊભી જ નહીં રહ્યો એટલે મેં ગયો ઘરે જવા માટે નીકળી ગયો.
આ જઈ લેવો રસ્તો બી ચકાચક એટલે મજા જ આવી જાય. પણ આ રસ્તે રાત્રે જવાનું બહુ બીક લાગે, કેમ કે ફળે આવે, દીપડા આવે, વાઘ આવે. પછી મેં ઘરે આવી ગયો એટલે મેં જો ગારું ને રોકી આ બંને બેસેલા હતા અને ઘરે તો કોઈ નહીં હતું, બધા નીચેના ઘરે હતા. એટલે મેં પછી જવા હારું નીકળી ગયો. પછી મેં નીચેના ઘરે આવ્યો એટલે આ બધી તૈયારી ચાલતી હતી. પછી આ જો રીત જેવી છે, અહીંયા ફોટા પાડવાના હતા પણ કેમેરો તમે મૂકી દેલો. પછી ફોટા પાડાયા. પછી મને ફોટા પાડવા બોલાવ્યા એટલે મેં નીકળી ગયો ફોટા પાડવા. તો ચલો બાય.